કથાના વક્તા પૂજ્ય જયેશ દાદા શ્રીમદ ભાગવતના અમૃતમય પ્રસંગોનું રસપાન કરાવે છે। બગસરા તાલુકાના સુડાવડ ગામે જાનકી મહિલા મંડળના આયોજનને શ્રીમદ ભાગવત કથા યજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પવિત્ર ધાર્મિક પ્રસંગનો શુભ પ્રારંભ ચલાલા ગાયત્રી સંસ્કાર ધામના પૂજ્ય સંત શ્રી ડોક્ટર રતિ દાદાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। કથાના વક્તા પૂજ્ય જયેશ દાદા દ્વારા શ્રીમદ ભાગવતના અમૃતમય પ્રસંગોનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે। તેમની સરળ અને ભાવસભર વાણીથી શ્રોતાઓ ભક્તિ રસમાં તરબોળ બની રહ્યા છે। કથામાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો તેમજ આસપાસના વિસ્તારોના ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવી રહ્યા છે। ગામમાં આવેલ પવિત્ર ખોડિયાર માતાજીના મંદિરના સાનિધ્યમાં યોજાયેલ આ કથા યજ્ઞનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કરસનદાસ બાપુ કોઠારી તથા જિગ્નેશ બાપુ દ્વારા સુંદર સંચાલન અને વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ ધાર્મિક આયોજન ગામમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરી રહ્યું છે અને ભક્તોમાં ધર્મ સંસ્કાર અને સત્સંગ પ્રત્યેની ભાવના વધુ મજબૂત બની રહી છે। આજના કાર્યક્રમ વિશે આજે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે અને આજે આમ તો જાનકી ગોપી મંડળ દ્વારા એના ભાવાર્થે એમનો બધાનો ભાવ જોઈ અને પરમ પૂજ્ય મહંત શ્રી જિગ્નેશ બાપુ ગુરુ શ્રી બાબુદાસ બાપુએ આયોજન કરેલ છે અને અમારા આજે વર્ષોથી આ મંદિરે માતાજી પ્રત્યે જે સેવા આપે છે અને વક્તા તરીકે અત્યારે જયેશ દાદા અને મુકુંદ દાદા આજે અમારી આ બીજી કથાનું આયોજન કરેલું છે। પેલી 2012માં કથા થઈ હતી, ત્યાર પછી અત્યારે આ ગોપીના ભાવાર્થે આજે આ કાર્યક્રમ ગોઠવણ છે અને સાંજ સવાર બંને ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે। બંને ટાઈમ કથા સાંભળવાની અને ભોજન લેવાનું, બંને ટાઈમ બપોરના અને સાંજના, અને સાધુ સંતોની હાજરીમાં આજે અમારું આ દીપ પ્રાગટ્ય થયું। રતિ દાદા પધાર્યા હતા સાલાળાથી, તેમણે દીપ પ્રાગટ્ય કરી, પ્રવચન કરી અને અમને આમ બહુ ખૂબ આનંદ આવ્યો અને અમારા મંદિર પ્રત્યે સંતોની અને મહંતોની અને બ્રાહ્મણોની લાગણી હંમેશા રહે એ માતાજી પાસે પ્રાર્થના। અમારા સુડાવડ ગામે જે આઈ શ્રી ખોડિયાર મંદિર માતાજી સાનિધ્યમાં જે બાબુ શ્યામેશ્વર મહાદેવ અને જિગ્નેશ બાપુ તથા કોઠારી શ્રી કરશન ભગત અને ગોપી મંડળ જાનકી મંડળના લાભાર્થે ભાવાર્થે અમે કથાનું આયોજન રાખેલ છે। તો ભાગવત ભગવાન બાળ સ્વરૂપે પધારેલા છે, તો સૌને ભાવભર્યું આમંત્રણ છે અને શાસ્ત્રીજી જયેશ દાદા અને મુકુંદ દાદા ગણ્યાણવાસી એ તે મુખ્યથી વાણી નિર્મળ કરી અમને બધાને સૌને ભાગવત સંભળાવવાના છે।